સમાચારથી કરીએ શરૂઆત। ખેડૂતો માટે આનંદો। ગુજરાતમાં આ વખતે ચોમાસું સારું રહેશે, હવામાન નિષ્ણાંતોની આગાહી। ભલે માવઠા પર માવઠાનો મારો ખેડૂતોને લાગી રહ્યો હોય, પરંતુ ધરતીપુત્રો ખુશખુશાલ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે। આ વખતે ચોમાસું સારું રહી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે। અંબાલાલ પટેલના કહેવા મુજબ ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વના હવામાન પર જોવા મળી રહી છે। ઋતુઓની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે। જોઈએ તેવી ઠંડી ન પડવાને કારણે શિયાળુ પાક પર અસર પડી છે, સાથે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં સતત વધઘટ જોવા મળી રહી છે। સાથે ચાલુ વર્ષે સૂર્ય કલંક જોવા મળ્યો છે, એટલે કે સૂર્યમાં ડાઘા જોવા મળ્યા છે, જે 2000 અને 2006ના વર્ષમાં પણ જોવા મળ્યા હતા, જેની અસરે બંગાળના ઉપસાગરના વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારો પ્રભાવિત થશે। એક પછી એક લો પ્રેશર બનશે અને લો પ્રેશરના કારણે ગુજરાતમાં ચોમાસું સારું રહી શકે છે। રાજ્યમાં ત્રિપલ ઋતુના અહેસાસ વચ્ચે ગરમી વધવાની આગાહી। ગુજરાતના લોકોને હાલ ત્રિપલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડી રહી છે, તો દિવસ દરમિયાન ક્યારેક માવઠું તો ક્યારેક ગરમી અકળાવી રહી છે। અમદાવાદ સહિતના શહેરોમાં તો ઉનાળો બેસી ગયો હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યમાં સૌથી વધુ 34.3 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું। અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું, તો સૌથી નીચું કેશોદમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય બન્યા છે। આ સિસ્ટમ સક્રિય થવાને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। માવઠાની આગાહી વચ્ચે વલસાડનું વાતાવરણ બદલાતા ખેડૂતો ચિંતિત। એક તરફ ગુજરાતમાં 3 સિસ્ટમના કારણે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે વલસાડ પંથકમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી। વલસાડ જિલ્લાના વાપી સહિત અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું। જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટીને પણ અસર થઈ હતી। શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર ધુમ્મસને કારણે વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટનો સહારો લેવો પડ્યો, તો સૌથી વધુ અસર નેશનલ હાઈવે પર થઈ હતી। ધુમ્મસભર્યા વાતાવરણને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો, તો ધુમ્મસભર્યા વાતાવરણને કારણે કેરીના પાકને અસર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। ઠંડા પવનને કારણે લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તુવેરના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા। સરકારે કરી તુવેરની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત। તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે। રાજ્ય સરકારે તુવેરની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે। વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી। આ બેઠકમાં આગામી તારીખ 23 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે તેવો નિર્ણય લેવાયો। આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે 1600 રૂપિયામાં પ્રતિમણ અને 8000 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે। રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે। 130 ખરીદ કેન્દ્રો પરથી તુવેરની ખરીદી કરવામાં આવશે। એસએમએસથી ખરીદ માટેની અગાઉથી જાણ કરવામાં આવશે અને એસએમએસ મળ્યેથી ફાળવેલ ખરીદી કેન્દ્ર ખાતે ખેડૂતોએ જથ્થા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ નથી મળ્યા નાણાં। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। ટેકાના ભાવે મગફળી વેચનાર 68,000 ખેડૂતમાંથી 3,000થી વધુ ખેડૂતોને હજુ સુધી તેમની મહેનતના પૈસા મળ્યા નથી। જિલ્લામાં કુલ 70,699 ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી, જેમાંથી 68,175 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું। સરકાર દ્વારા કુલ 1,60,626 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી, જેની સામે 1166 કરોડ 63 લાખ રૂપિયાની ચૂકવણું નોંધાયું છે। પરંતુ આ મોટા ચૂકવણા વચ્ચે પણ હજારો ખેડૂતો હજુ રાહ જોઈ રહ્યા છે। હજુ 1,923 ખેડૂતોના પેમેન્ટ પેન્ડિંગ છે। માત્ર એટલું જ નહીં, જિલ્લાના 1,184 ખેડૂતોના પેમેન્ટ બેંકના ટેકનિકલ ફોલ્ટને કારણે ફેલ થયા છે। અર્થાત ટેકાના ભાવે મગફળી વેચ્યા છતાં 3,107 ખેડૂતોને સમય મર્યાદામાં ચૂકવણી મળી નથી, જેથી ખેડૂતોને ઉનાળુ પાકના વાવેતરમાં મુશ્કેલી પડી રહી છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે તંત્ર અને જવાબદાર સંસ્થાઓ તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને બાકી તમામ ચૂકવણા ઝડપથી જમા કરાવે। આ વખતે કેસર કેરીના રસિયાઓને કેસર કેરી ખાવી મોંઘી પડશે। કેરીના રસિયાઓ માટે અત્યારથી જ માઠા સમાચાર આવી રહ્યા છે। આ વખતે કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો, કારણ કે સતત વાતાવરણ બદલાતા કેસર કેરીનો વિકાસ રૂંધાયો છે। મિશ્ર ઋતુને કારણે આંબાવાડીઓમાં નુકસાન થયું છે। આંબા પરનું ફ્લાવરિંગ ખરી રહ્યું છે। પ્રથમ તબક્કો નિષ્ફળ ગયા બાદ આ વર્ષે કેસર કેરીમાં 3 તબક્કામાં ફ્લાવરિંગ જોવા મળ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં મોટાભાગનું ફ્લાવરિંગ ખરી પડ્યું। અચાનક વાતાવરણમાં બદલાવ અને ભેજને કારણે ફૂલ ટકી શક્યા નહીં। બીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલમાં બોર્ડ જેવી કેસર કેરી દેખાઈ રહી છે, પરંતુ તેની વૃદ્ધિ મર્યાદિત છે અને ગુણવત્તા વિશે હજી અનિશ્ચિતતા છે। ત્રીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલ શરૂ થયું છે, પરંતુ તેમાં પણ જો વરસાદ વહેલો થાય તો કંઈ જ હાથમાં ન આવે। ખેડૂતોના જણાવ્યા અનુસાર બદલાતું વાતાવરણ બગીચાઓને માફક નથી આવી રહ્યું।
કેરીના ઝાડમાં રોગ જીવાત આવતા વૃદ્ધિ અટકી છે. ખેડૂતોને તો ત્યાં સુધી ડર છે કે હવે બગીચા કાપવા પડશે. હજુ માવઠું ત્રાટકીએ તો મોટા પાયે નુકસાનની પણ ભીતિ છે. સામાન્ય રીતે કેસર કેરીને સમતોલ તાપમાન અને સૂકું વાતાવરણ અનુકૂળ હોય છે, પરંતુ અચાનક તાપમાનમાં ફેરફાર થવાથી ફૂલ અને બોર પર સીધી અસર થાય છે. પરિણામે પાકની ગુણવત્તા અને જથ્થા બંનેમાં ઘટાડો થવાની શક્યતા છે. જો આવું થયું તો બજારમાં કેસર કેરીના ભાવમાં તેજી આવી શકે છે. ગ્રાહકોને મોંઘી કેરી ખરીદવી પડે તેવી શક્યતા છે. બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત ન થતા વિરોધમાં આપના ધારાસભ્ય ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા. સામાન્ય રીતે ધારાસભ્યો અને મંત્રી પોતાની કારમાં વિધાનસભા પહોંચે, પરંતુ આજે અનોખા દ્રશ્યો સર્જાયા જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખાવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા. બુધવારે વિધાનસભામાં રજૂ થયેલા બજેટને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ વિરોધ નોંધાવ્યો. ધારાસભ્યએ પોતે ટ્રેક્ટર ચલાવીને વિધાનસભા નીકળી પડ્યા. જોકે વિધાનસભા ગેટ નંબર 1 પર તેઓનું ટ્રેક્ટર અટકાવી દેવાયું. તેમણે આરોપ લગાવ્યો કે સરકારે શહેરની તુલનામાં ગામડાને ઓછું બજેટ ફાળવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ગામડા અને ખેડૂતો સાથે થયેલા અન્યાયનો વિરોધ કર્યો. અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ સભામાં કોંગ્રેસ ભાજપની મહિલાઓ બાખરી. જુઓ, આ છે લોકોની સેવા કરવા માટે બનેલા કોર્પોરેટર. લોકોના પ્રશ્ન ઉઠાવવા કે લોકોનું કામ કરવાની બદલે ન જેવી બાબતે બાખડી પડ્યા હતા. જાણે કોઈ મહોલ્લામાં મહિલાઓ બાખડતી હોય તેમ અમદાવાદ કોર્પોરેશનમાં મળેલી બજેટલક્ષી સભામાં ભાજપ કોંગ્રેસની મહિલા નેતાઓ સામસામે આવી ગઈ. બેઠકમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, વીએસ હોસ્પિટલ, એએમટીએસ અને માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયના બજેટ પર ચર્ચા કરવામાં આવતી હતી. ત્યારે સ્કૂલ બોર્ડની ચર્ચામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા. મહિલા નેતાઓ વેલમાં દોડી આવ્યા. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રમીલાબેન પરમારે જાહેરમાં નિવેદન કર્યું કે તમારા શાસનમાં શિક્ષકો દ્વારા બાળકો ઉપર બળાત્કાર થાય છે, જેને લઈને ભાજપના કોર્પોરેટર ઉગ્ર થઈ ગયા. બળાત્કારનો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, જે શબ્દ પાછો ખેંચવા માટેની માંગ કરી. સભા જંગના મેદાનમાં ફેરવાઈ ગઈ. મામલો વધુ ઉગ્ર બનતા તે પૂર્વે જ લંચ બ્રેક આપી દેવાયો. બીજી તરફ ચોકલેટી શબ્દને લઈને પણ ચકમક થઈ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોંગ્રેસ શાસનમાં નેતાઓ ભણ્યા છે એટલે અહીં પહોંચ્યા છે. કોંગ્રેસ શાસનમાં શિક્ષણ સારું હતું એટલે આવા નેતાઓ મળ્યા છે. ભાજપના કાઉન્સિલર મહાદેવ દેસાઈએ શહેજાદ ખાન પઠાણને ચોકલેટી બોય ગણાવ્યા અને ચોકલેટી બોય કેમ વિદેશ ભણવા ગયા, અહીં કેમ ના ભણ્યા એવો સવાલ કર્યા હતા. બીજી તરફ સ્કૂલ બોર્ડના બજેટ પર વિપક્ષે ખોટા આંકડાઓ જાહેર થતા હોવાનો આક્ષેપ કર્યો. બાળકોને હજુ યોગ્ય યુનિફોર્મ આપી શક્યા ન હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસે સવાલ કર્યો કે બાળકોની સંખ્યા સ્કૂલમાં ઘટી છે છતાં બજેટમાં કદ વધ્યું, તો ભાજપે આક્ષેપો ફગાવ્યા. જૂનાગઢના અમરગીરી બાપુએ ઇન્દ્રભારતી બાપુ પર કર્યા સણસણતા આક્ષેપો. જૂનાગઢના ભવનાથ મેળા દરમિયાન મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યા બાદ શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જૂનાગઢના કેટલાક સંતો હવે ખુલીને આમને સામને આવી ગયા છે અને એકબીજાના પાપનો પર્દાફાશ કરી રહ્યા છે. ત્યારે બજરંગદાસ બાપુ પછી હવે અમરગીરી બાપુએ ઇન્દ્રભારતી પર અતિ ગંભીર આરોપ લગાવ્યા. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી બાપુએ ઇન્દ્રભારતી બાપુ પર સણસણતા આક્ષેપો કર્યા. બાપુએ આરોપ લગાવ્યો કે ઇન્દ્રભારતી બાપુના રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં 2 નંબરના ધંધા ચાલે છે. દુનિયાના કુખ્યાત યૌન શોષણ ગુનેગાર એપ્સ્ટીન કરતા પણ બધા કામ ચાલતા હોવાના આરોપથી ખળબળાટ મચી ગયો છે. એટલું જ નહીં, ચરસ, ગાંજો, અફીણ સહિતના ડ્રગ્સના દૂષણ સાથે રજવાડી ઠાઠ ભોગવતા હોવાનો પણ આરોપ છે. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસ્ટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીમાં આવડદવડ થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે 2 નંબરનો ધંધો કરે છે.